હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે લઈને આવી ગયા છીએ ગુજરાતી વિષયના પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન. વિભાગ એ, નીચેના જોડના યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. હિમાલયમાં એક સાહસ, તેનો જવાબ છે પ્રવાસ. ડાંગવનો અને, તેનો જવાબ છે નિબંધ. ભૂલી ગયા પછી, તેનો જવાબ છે એકાંકી. મારી બા, તેનો જવાબ છે ચરિત્ર. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચોપડાની ઇન્દ્રજાલ ખાલી જગ્યા સાહિત્ય પ્રકાર છે. તેનો જવાબ છે આત્મકથા. તેનો જવાબ છે આત્મકથા. છત્રી પ્રકરણ ખાલી જગ્યામાંથી લેવામાં આવ્યું છે. તેનો જવાબ છે ઓમ હાસ્યમ. તેનો જવાબ છે ઓમ હાસ્યમ. ખાલી જગ્યા હાસ્ય નિબંધ છે. તેનો જવાબ છે છત્રી. તેનો જવાબ છે છત્રી. વ્યાજખોરી અને માનવીય કરુણતાના આધારે પ્રકરણ છે. તેનો જવાબ છે ચોપડાની ઇન્દ્રજાલ. ચોપડાની ઇન્દ્રજાલ. નીચે આપેલા પ્રશ્નના એક વાક્યના ઉત્તર લખો. હવે આપણે તેને સોલ્વ કરીશું. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા? તેનો જવાબ છે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ફરીથી રિપીટ કરીશું. મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તેનો જવાબ છે રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને શાહુકારોનો ભાગ રહેતો હતો. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને શાહુકારોનો ભાગ રહેતો હતો. અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો. જવાબ: અસિતે વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી. રાત્રિના 12 વાગ્યે કિનખાબનો પડદો ખુલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે, એ સાથે ઝબકારો થાય, ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. કારાગૃહ એટલે જેલ. સાથે જ ઝાલર, મંજીરા, કાંસા અને શંખનો ધ્વનિ સંભળાય. બિભાસના સૂર વાતાવરણને વધુ આહ્લાદક બનાવે એવી તરકીબ અસિતે રચી હતી. સુંદરજી શેઠ વિશે 5 વાક્યો લખો. ઉત્તર: સુંદરજી શેઠ દેગડીયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. કાળુએ જ્યારે ધર્માદુ અનાજ લેવાની ના પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું, તમારું છે ને તમને આપીએ છીએ, ભાઈ ધર્માદા જેવું એમાં કંઈ નથી. આગળ નવો પ્રશ્ન: હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર: હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ગુમાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સદ્ધન સાથે જાણે આપણે છૂટાછેડા લીધેલા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વસ્થતાને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટખા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ. ચોપડાની ઇન્દ્રજાલ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન લખો. અભણ જીવલા એ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજી લીધેલા. તે પ્રમાણિક અને દાનતનો શુદ્ધ હતો. પ્રમાણિક માને ઈમાનદાર. ગમે તેવા માઠા વર્ષ ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ. આપદા એટલે મુસીબત ના આવવી જોઈએ એવું નૈતિક રીતે માનતો. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો.
ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા ગયા તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વળોળ અને રીંગણા બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમ આવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારેય બાજુ વનમાં, ખેતરોમાં, બજારોમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાંટવા ક્યાં? શબ માને એમનું જે મૃત્યુનું જે જિસ્મ હોય ને તે. ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેગડગિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું. પણ દરેકને ભાગે આવતી દોટ પાસે ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં ન હતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ એ સોલ્વ કર્યા. હવે કાલે આપણે વિભાગ બી સોલ્વ કરીશું. આ વિડીયો ધ્યાનથી સાંભળો અને તમારા મિત્રોના સાથે શેર પણ કરો.